સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે કુંભણિયા ભજીયા. તો એના માટે લીધું છે આ મેથી, અને આ ચણાનો લોટ, આ લીંબુ, આ ખાંડ, અને આ મીઠું, અને આદુ, આ ખાંડી લીધું છે, અને આ લીલું લસણ, અને આ મરચાં, ધાણા, તળવા માટે તેલ અને પાણી. આ મેથી નાખીશું. મેથી જો કડવી લાગે તો પાલક લઈ પણ ચાલે. આ ધાણા 1 વાટકો છે. આ મરચાં આ રીતના કટકી કરીને લીધા છે. આ લસણ, લીલું લસણ લીધું છે. આ મીઠું, પછી એવું લાગશે નાખશો. આદુ, ખાંડ, અને લીંબુ અડધું ફાડું લીધું છે. આ નીચવી નાખશું આમાં. હવે લોટ જોતો છે એમ નાખશું આપણે. થોડો થોડો લોટ ન ઉમેરતા જઈશું. આપણે લોટ બાંધશું એ પહેલા આપણે તેલ મૂકી દઈએ ગરમ. ગેસ ચાલુ કરી દઈશું આપણે. આપણું તેલ ગરમ થાય ત્યાં લોટ બનાવી નાખીએ. થોડોક લોટ નાખશું. આપણે જોતો હશે એમ નાખશું થોડો થોડો. કેમ કે આપણે મેથી ધોયેલી તૈયાર હતી એટલે ભીની હોય થોડી થોડી. થોડું પાણી નાખશું. આમાં જેમ હોય એમ લોટ થોડોક જ હોવો જોઈએ તો સરસ કકડા થાય આપણા ભજીયા. થોડોક લોટ નાખશો. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આને હવે આંગળીની મદદથી પાડી નાખશું. આપણે આ રીતના પાડવાના છે આંગળીની મદદથી. આવી રીતના સોડા સોડા પાડવાના હોય. આમ પાડવાના આવી રીતના. આપણે તળાઈ ગયા છીએ. આને લઈ લઈશું હવે. આવી રીતે આમ બનાવવાના. આમ લઈ લઈશું. આવી રીતના આ બધા પાડી નાખશું આપણે. શિયાળાની ઠંડીમાં અને મોસમમાં, ઠંડા મોસમમાં ખાવાની મજા આવે એવા છે કુરકુરા. આપણા કુંભણિયા ભજીયા તૈયાર થઈ ગયા છે. એક ડીશમાં સર્વ કરી લઈએ.
કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.